હું જીમસ હિંમતનગરમાં થર્ડ યરમાં મેડિકલ સ્ટુડન્ટ છું અને અમારે એઝ અ ફર્સ્ટ યર મેડિકલ સ્ટુડન્ટ એનેટોમીના પ્રેક્ટિકલ માટે ડેડ બોડી એઝ અ કેડેવરની જરૂર પડતી હોય છે, જેમાં અમે ઘણું બધું પ્રેક્ટિકલ કરીને બધી વસ્તુ શીખી શકીએ છીએ. અને એક દેહદાન કરવું એક સૌથી મોટું દાન હોય છે. આજ સુધી આપણે જોતા આવ્યા છીએ કે મોટી ઉંમરના લોકો આ વસ્તુ કરતા હોય છે કે દેહદાન કરતા હોય છે, પણ આજે પહેલી વાર કોઈક યંગસ્ટર આપણે કહી શકીએ કે એમના ખુદના બર્થડેના દિવસે એ દેહદાન કરવાનું નક્કી કર્યું છે, જે બહુ મોટી વાત કહેવાય અને આપણા માટે બહુ સારી વાત છે. તો આપણે એમને થેન્ક યુ કહી શકીએ. પ્રાપ્તિ મોટકા. 13/5 આજે મારો જન્મદિવસ છે. હું અત્યાર સુધી સોશિયલ વર્ક કરું જ છું. તો જીવતા જીવતો હું કરું જ છું, પણ મર્યા પછી પણ હું કોઈના કામમાં આવું તો મર્યા પછી જ્યારે આપણને સળગાઈ દેવામાં આવે છે તો બેટર છે કે એના કરતાં આપણું દેહ દાન કરી અને આપણે જે ભવિષ્યના ડૉક્ટરો તૈયાર થઈ રહ્યા છે એમના રિસર્ચ માટે આપણી બોડી કામ આવે, એટલા માટે મેં આજે મારા જન્મદિવસના દિવસે મેં મારી દેહદાનનું સંકલ્પપત્ર આજે અહીંયા મેડિકલ કોલેજમાં ભર્યું છે. દેહદાન છે એ ભવિષ્યમાં જે ડૉક્ટર્સ બનવાના છે, જે ફર્સ્ટ MBBSના સ્ટુડન્ટ્સ છે, એ લોકો ડિસેક્શન્સ કરી અને એમાંથી શીખી શકે એના માટે ખૂબ જરૂરી છે. હાલના સંજોગોમાં આપણને જે દેહદાનની જે આવે છે મૃતદેહ, એની ઘણી ઉણપ છે કોરોના પછી. તો હવે જે વધારેમાં વધારે પ્રમાણે આપણે દેહદાન કરી શકીએ તો એ ખરેખર ભવિષ્યના ડૉક્ટર્સ માટે ઘણું બધું સારું થાય. આજના સંજોગોમાં જે મોટી ઉંમરના જે હોય છે એ લોકો તો કરતા જ હોય છે, સન્માનીય વડીલો એ તો દેહદાનનો સંકલ્પ લેતા જ હોય છે, પણ નાની ઉંમરમાં જેમ એકતાબેન પટેલ જે છે એમણે 18 વર્ષની ઉંમર કે 19 વર્ષની ઉંમરમાં જ એમણે દેહદાનનો સંકલ્પ લીધો, એ ઘણી બધી મોટી વાત કહેવાય. એના માટે પણ ખરેખર તો હિંમત જોઈએ કે આપણે જ્યારે દેહદાન કરીએ ત્યારે અમે આ જ વસ્તુ જે છે એ અમારા જે સ્ટુડન્ટ્સ હોય એને પણ ઘણી વખત કહેતા હોઈએ છીએ, ઘણી વખત એમને મોટિવેટ કરીએ છીએ, અમે એન્કરેજ કરીએ છીએ કે તમારા ગામમાં છે, તમારા વડીલો છે, એમને પણ આ બાબતે સમજાવો. તો એ જો જાગૃતિ આવે અને આપણા જે પ્રજામાનસમાં જે દેહદાન પ્રત્યેનો જે છે થોડું ઘણું પણ દ્વિધા હોય એ દૂર થાય એવું અમે ઈચ્છીએ છીએ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.